કુંતેશ્વર મહાદેવ મંદિરમાં 12 જ્યોતિર્લિંગ કથાના 5મા દિવસે વૈદ્યનાથ અને નાગેશ્વર જ્યોતિર્લિંગનો મહિમા વર્ણવાયો હતો। દમણ નજીક આવેલ કુંતેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં આયોજિત 12 જ્યોતિર્લિંગ મહાકથાના 5મા દિવસે ભક્તિમય માહોલ વચ્ચે વિશ્વવિખ્યાત કથાકાર મેહુલભાઈ જાની દ્વારા ઝારખંડના દેવઘરમાં સ્થિત વૈદ્યનાથ જ્યોતિર્લિંગ તથા ગુજરાતના દ્વારકામાં આવેલા નાગેશ્વર જ્યોતિર્લિંગનો પૌરાણિક મહિમા અને ઉત્પત્તિની કથા શિવભક્તોને રસપાન કરાવવામાં આવી હતી। કથાકાર મેહુલભાઈ જાનીએ બંને જ્યોતિર્લિંગની ઉત્પત્તિ ક્યારે અને કેવી રીતે થઈ, તેની સ્થાપના કોણે કરી તેમજ કયા કારણોસર આ જ્યોતિર્લિંગો પ્રગટ થયા તેની વિસ્તૃત માહિતી આપી હતી। મહાદેવની અલૌકિક મહિમા અને ભક્તિના વિવિધ પ્રસંગોના વર્ણનથી ઉપસ્થિત શિવભક્તો ભાવવિભોર બની ગયા હતા। પ્રસંગ દરમિયાન 108 દીવડાઓ દ્વારા ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। ડાભેલના યુવા સમાજ સેવી રજનીભાઈ પટેલે 108 દીવડાઓ સાથે મહાદેવની આરતી ઉતારી હતી। આ કાર્યક્રમમાં કચ્છીગામ ગ્રામ પંચાયતના સરપંચ ફાલ્ગુનીબેન પટેલ તથા કચ્છીગામના સમાજસેવક તનોજભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। 12 જ્યોતિર્લિંગ મહાકથાના મુખ્ય યજમાન હરીશભાઈ પટેલ અને રીનાબેન પટેલના યજમાનપદ હેઠળ આ પવિત્ર કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉપસ્થિત રહી કથાનું શ્રવણ કરી ધન્યતા અનુભવી રહ્યા છે। હે મહાદેવ, શું હિન્દુ ધર્મનો નિયમ છે, સનાતન ધર્મનો નિયમ કે વાસ્તુ યજ્ઞ કરવા, વાસ્તુ યજ્ઞ પહેલા લેવા જવાતું નથી, એટલે આપણી લંકાની અંદર કોઈ વિદ્વાન બ્રાહ્મણ વાસ્તુ કરવા આવવો જોઈએ। મહાદેવને પૂછ્યું કે વિદ્વાન બ્રાહ્મણ કોણ? મહાદેવે જોયું કે આખી સૃષ્ટિમાં સૌથી વિદ્વાન બ્રાહ્મણ હોય એ રાવણ છે। કોણ છે? દુનિયાનો સૌથી વિદ્વાન કોણ? માં પાર્વતી કીધું કે મને તો વિદ્વાન જ જોઈએ। રાવણને બોલાવ્યો, શ્રીલંકાનું વાસ્તુ કરવા બોલાવ્યું। માતા બોલો થોડો જવાબ આપો, આજે થોડો જોરમાં પતિને હાથે જોરમાં બોલાવ્યું કોણ? કોણ? રાવણ। અને રાવણને કીધું કે વિદ્વાન બ્રાહ્મણ શબ્દ સાંભળજો સાહેબ, બીજી એક વાત તમને રાવણ માટે કહું છું, રાવણની પહેચાન ગલત થઈ છે આપવામાં। હંમેશા લિખા હે કભાઈ રાવણને બોલાવ્યો। મહાદેવે સ્વીકાર્યું કે આ દુનિયામાં સૃષ્ટિકર્તા સૌથી કોઈ વિદ્વાન હોય તો રાવણ મહારાજ। શિવ અને પાર્વતી યજ્ઞમાં બેઠા, રાવણે વાસ્તુ યજ્ઞની શરૂઆત કરી, યજ્ઞ પૂરો થયો અને માં પાર્વતીએ કીધું હાથમાં પાણી લેવું, અને માં પાર્વતી કીધું હે મહારાજ દક્ષિણા શું આપું? રાવણ કહે હું માંગુ નહીં। માં પાર્વતી કહે માંગવું જ પડે। રાવણે બીજી વાર કીધું માં પાર્વતી માંગુ? હા માંગો। ત્રીજી વાર કીધું માંગુ? હા માંગો। ત્યારે ત્રીજી વાર માં પાર્વતીના હાથમાં પાણી આપ્યું અને રાવણે કીધું કે હે માં પાર્વતી દક્ષિણામાં બીજું કઈ નથી જોઈતું, આજે લંકા બનાવીને એ સોનાની લંકા મને દક્ષિણામાં જોઈએ છે। ઉનાળાની અંદર ગરમીની અંદર ભણવણતી ગરમીની અંદર રાવણે તપ કર્યું અને તપ કરતા કરતા મારી માતા બહેનો વિદ્વાનોનો મત છે, ધ્યાનથી સાંભળજો। રાવણે નક્કી કર્યું કે મહાદેવને પ્રગટ ન કરવું નહીં તો મારી જાત પાડીને ભસ્મ કરી દઉં। માતા બહેનો હે ભોલેનાથ, હે મહાદેવ, અને પ્રગટ કરું અને કરું। આવો જીવનમાં સંકલ્પ હોવો જોઈએ મારા બહેનો। એટલા માટે રાવણને પ્રગટ કરવા માટેનો શુદ્ધ વિચાર કર્યો અને રાવણ ભગવાન શિવને દર્શન માટે તમન્ના જાગી અને રાવણ ધીમે ધીમે ભગવાન શિવની તરફ વળ્યો છે। રાવણે 10 મસ્તકનો રાવણ હતો। મહાદેવની ભક્તિ કરવા બેઠો ને એટલે કહેવાય કે રાવણે પહેલું મસ્તક અગ્નિમાં હોમી દીધું, પોતાનું શરીરનું માથું અગ્નિમાં હોમી દીધું। મારે મહાદેવને પ્રગટ કરવો છે। મહાદેવ ન પ્રગટ થયા, બીજું માથું લીધું, માથું તોડ્યું, હોમી દીધું। મહાદેવ ન પ્રગટ થયા, ત્રીજું માથું, ચોથું માથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, 8 મસ્તક અગ્નિમાં હોમી દીધા। મારે મહાદેવને પ્રગટ કરવો છે બસ। જેનો ધ્યેય મજબૂત હોય ને ભગવાનને પણ જીતવું પડે। માતા સાંભળજો અને 8 મસ્તક હોમી દીધા, 9મું મસ્તક લીધું, હજી કથા તરફ ધ્યાન આપજો બધા, અને 9મું મસ્તક અગ્નિમાં હોમી દીધું। 10મું મસ્તકનો વારો આવ્યો ને
પાર્વતી ઉભા થયા. હે ભોળાનાથ, ભગવાન કહે બોલો ચાલો ચાલો, રાવણને દર્શન આપો, દર્શન આપો. મહાદેવ કહે હું જો દર્શન આપીશ ને પાર્વતી તે શું માંગવાનો છે મને ખબર છે. શું માંગવાનું? એ માંગશે એવું કે હું દર્શન આપીશ કે સીધું માંગશે કે એક જ્યોતિર્લિંગ લંકામાં ચાલો. અને મારો મહાદેવ કહે મને લંકામાં જવાનો વાંધો નથી, પણ એ જ રાવણ એક દિવસ મારા ઈષ્ટ ભગવાન શિવના ઈષ્ટદેવ કોણ છે? ભગવાન રામ. કોણ છે? ને રામના ઈષ્ટદેવ ભગવાન શિવ. એ પાર્વતી સાંભળ, મને જવાના વાંધો નથી, પણ હું પ્રગટ થઈશ. એટલે એક જ વસ્તુ માંગશે. શું માંગશે? કે જ્યોતિર્લિંગ રૂપે લંકામાં ચાલો. મને લંકામાં જવાનો પણ વાંધો નથી, પણ એક સ્થાન પર એક દિવસ મારા ઈષ્ટદેવ ભગવાન રામના પત્ની મા જગદંબા સીતાનું હરણ કરશે. અને હું જ્યોતિર્લિંગ રૂપે ત્યાં બેઠો ને હરણ થાય ને એ મારી ભક્તિ છે. માં પાર્વતી બોલી, સાંભળો માતો પ્રણામ કરી. માં પાર્વતી બોલી હે મહાદેવ, હે ભોળાનાથ, તમારું નામ છે ભોળાનાથ. શું નામ છે? ભોળાનાથ. શું નામ છે? ભોળાનાથ. તમે જો ભોળા હોવ ને તો તમને પાછો ડર હોવો જોઈએ. જો તમે રાવણને દર્શન નહીં આપો તો તમારા નામની અંદરથી ભોળાનાથ કાઢી નાખો. કે તમે પક્ષપાત કર્યો બનાવશે. પાર્વતી કીધું કે હે ભોળાનાથ, વિનંતી છે કે રાવણને દર્શન આપો. અને રાવણ 10મું મસ્તક અગ્નિમાં હોમતો હતો. ધ્યાનથી સુની મળા. 10મું મસ્તક છંદગાવાનો છે, જબરદસ્ત છંદ પૂછો. અને 10મું મસ્તક રાવણજી અગ્નિમાં હોમવાની તૈયારી કરે. પાર્વતી કીધું કે મહાદેવ પ્રગટ થાવ. અને અગ્નિમાંથી પ્રગટ થયા મહાદેવ. મહાદેવે શિવલિંગ આપ્યું. રાવણ જ્યોતિર્લિંગ રૂપે લંકામાં લઈ જવા નીકળ્યો. પણ રાવણે કીધું કે મહાદેવે કીધું કે રાવણ સાંભળ, તું જ્યોતિર્લિંગ રૂપે લઈ જાય છે પણ એક વાત મારી સાંભળ. શું? કે રસ્તામાં કોઈ જગ્યાએ મને નીચે મૂકીશ ને તો હું સ્થિર થઈ જઈશ. પછી મને ઉઠાવતો નહીં. રાવણ કે નહીં મૂકું. હાથમાં શિવલિંગ હતું, સાંભળતો બધા. અને એક ડગલું ભરતા ગયો. અને આ વાતની બુદ્ધિનો દેવ કોણ? ભગવાન ગણપતિ. કોણ? લાલ બાકા દાદા. એટલે રાવણ હાથમાં શિવલિંગ લઈને જતો હતો. સામે ગણેશજી ગણપતિ ભગવાન એક ગોવાળિયાનું રૂપ લઈને આવ્યા. ગાયો ચરાવનારો ગોવાળિયો હોય ને, કઈ જગ્યાએ આવ્યા? કઈ જગ્યાએ? દેવધરની ભૂમિ, ઝારખંડની ભૂમિ, જ્યાં આપણે અત્યારે કથા કરી આવ્યા ત્યાંની ભૂમિ. અને ત્યાં વિશાળ જંગલ હતું. અને ત્યાં ગણેશજી આવ્યા. રાવણના હાથમાં શિવલિંગ હતું. રાવણને થોડી લઘુ શંકા કરવાની ઈચ્છા થઈ. એટલે બાજુ મજાની સાથે વાત કરું, બાજુ પર જવાની ઈચ્છા થઈ. હાથમાં શિવલિંગ હોય તો જવાય નહીં. એટલે સામે ગોવાળિયો હતો. ગણપતિ ભગવાને આખું ચિત્ર રચેલું. રાવણે બૂમ પાડી, એ ગોવાળિયા આવ. ગોવાળિયો રાજુને બેઠો તો બોલાવે એટલી જ વાર છે. અને ગણપતિ ભગવાન બોલ્યા, બોલો મહારાજ, શું સેવા કરું? આ શિવલિંગ હાથમાં પકડી રાખ. ગણપતિ ભગવાન કહે આવો. પણ સાહેબ શું? નીચે નહીં મૂકતો. ગણપતિ ભગવાન મનમાં બોલ્યા, તું જાય એટલી જ વાર છે. અને જેવું શિવલિંગ હાથમાં લીધું, રાવણ બાજુ પર ગયો. હાથમાં મહાદેવને લઈને કીધું, એ ડેડી પ્લીઝ હવે બીજી વાર આવું નહીં કરતા. અને ભગવાન શિવને પગે લાગી. અને નાનું જ્યોતિર્લિંગ છે, આટલું જ્યોતિર્લિંગ છે. જેને જોયું છે એને ખબર છે. 2-3 વાર જવું પડે તો જોવા મળે, એક વાર જોવા ન મળે. અને એટલું શિવલિંગ ત્યાં સ્થાપિત થયું. અને ગણપતિએ મહાદેવને કીધું કે હે ભોળાનાથ, મારી કોઈ ભૂલ તો ક્ષમા કરજો, પણ તમારી જે ઈચ્છા હતી કે લંકામાં જવું નથી, અને મમ્મીની ઈચ્છા હતી કે રાવણને દર્શન આપો, એટલે મમ્મીની ઈચ્છા બી પૂરી કરી અને પપ્પાની ઈચ્છા પણ પૂરી કરી. આ દુનિયામાં મા બાપની ઈચ્છા પૂરી કરે.
મારો થોડો સવાલ દરેક સમાજને લાગતો છે કે કોઈને ખોટું લાગે તો હું માફી ચાહું છું, પણ મેં તો ઘણા ટાઈમથી વિચાર કરું કે આજના મતલબ વાપી દમણ કે હિન્દુસ્તાનના બધા યુવાનો આજે સૂકા નશા તરફ જઈ રહ્યા છે. વાહ. અને એ લોકોને આપણે સમજાવે તો એ લોકો જવાબ આપે કે બોલેગા બાપ એ તો પિતા છે. એટલે આ ગાંજો જે પિતા છે એ લોકો એવું મતલબ એ લોકોને ગેરસમજ છે. એ લોકો એવું સમજતા છે કે આ તો બોલેગા બાપ બધા પી છે તો અમે બી પીવું છે. એટલે તમે તમારા કથાકારની સાથે તમે એવું એ લોકોને સમજાવો કે એક ટીવીના માધ્યમથી કે આ વાત ખોટી છે કે વાહ. સાચી છે. વાહ. આ વસ્તુ ના થવા જોઈએ એમ કે આમાં ઘણા ઘરના મતલબ છોકરા બગડતા છે. એ દમણમાં મેં વચમાં અભિયાન બી ચલાવ્યો, પણ એમાં એટલું મને એ ના મળી એમ. આ બહુ સુંદર છે. બહુ આવનારી પેઢીને મજબૂત કરવા માટેનો એમનો પ્રશ્ન છે. હરીશભાઈ, તમારો પ્રશ્ન બહુ સુંદર છે અને તમે જે વ્યથા ઠાલવી રહ્યા છો એ ખરેખર સત્ય છે. એ તમારી વાતનો હું સ્વીકાર કરું છું. યુવા પેઢી જે સૂકો નશો, ગાંજો, ચરસ, શબ્દ બોલાય નહીં પણ ડ્રગ્સ એ તરફ જઈ રહ્યો છે અને જાય તો છે અને પાછો નામ લે છે ભોળાનાથનું કે ભગવાન શિવ પીતા હતા, શિવ આમ કરતા હતા. આ ખાલી કાયરોનું નિશાની છે. ભગવાનના તમે એક પુસ્તક વાંચો. તમે જેમ એમ કહો છો કે ભગવાન પીવે છે એટલું જ તમે વાંચો છો, પણ અહીંયા આગળ વાંચો. શિવ પુરાણ વાંચો, રામ કથા વાંચો, કૃષ્ણ કથા વાંચો. એક વાક્ય લઈને કે ભગવાન પીવે, ભગવાને નશો કર્યો નથી. ભગવાને નશો કયો કર્યો છે? ભગવાને ભક્તિનો નશો કર્યો છે. મારી વાત પણ ગાંજો શબ્દ કોઈ જગ્યાએ વપરાયો નથી, ચરસ વપરાયો નથી, દ્રક્ષ વપરાયો નથી. હું યુવાનોને એટલી જ વિનંતી કરું છું, પહેલા તો ભગવાનને બદનામ ન કરશો, અને બીજું કે હે યુવાનો, તમારો થોડો નશો, તમને નશામાં આનંદ આવે પણ એ આનંદ તમારા મા બાપને કેટલો દુખી કરે, એ આનંદ તમારા પરિવારને કેટલો દુખી કરે, એ આનંદ આવનારી પેઢીને કેટલો દુખી કરે, એનો રિઝલ્ટ તમે એકવાર જોજો. એટલા માટે હું હરીશભાઈનો જે પ્રશ્ન છે એની વ્યથા છે સમાજના આગેવાન તરીકે દરેક યુવાનોને વિનંતી કરું છું, નશો કરો તો ભક્તિનો કરો. કયો કરો? जाम पीने से क्या फायदा, सुबह होते ही उतर जाएगी. एक बार मेरी महादेव नाम की जाम पी ले, तेरी सारी जिंदगी सुधर जाएगी. માનોને કે ખોટી રીતે નશો કરવો હોય તો હજાર નશા છે. ભક્તિનો નશો છે, ભગવાનનો નશો છે. આવી જાઓ મુક્તેશ્વર મંદિરમાં 12 કલાક રાત્રે બેસી જાઓ આંખ બંધ કરીને અને ઓમ નમઃ. જો તમને કેવો નશો આનંદ આપે, ભક્તિનો નશો. એટલે તમામ યુવા વર્ગને વિનંતી, હજી પણ અધિક મહિનો છે. મારો મેસેજ જ્યાં સુધી પહોંચે, હરીશભાઈનો પ્રશ્ન બહુ સુંદર છે સમાજ સુધારણ માટે, અને મારો મેસેજ પહોંચે, ભગવાને કોઈ જગ્યાએ આવું કર્યું નથી એટલે ભગવાનનું બાનું કાઢશો. અને જો ભગવાન જેવું રહેવું હોય તો મારો મહાદેવ કદાચ એમ કીધું પીવે એટલે પીવે, તો તમે સ્મશાનમાં જઈને 3 મહિના રહો. સ્મશાનમાં રાત્રે 12:30 વાગે કૂતરું નીકળે ને તો પણ ઘેર સુધી પોણી રહી. એટલે મહાદેવ કરી એ લીલા છે, પણ મહાદેવ આવું કોઈ જગ્યાએ કર્યું નથી. એટલે મહાદેવને બદનામ કરતા નહીં. તમને મનુષ્ય જીવન મળ્યું છે, એને શણગારી લો, અને કેવી રીતે શણગાય, ભક્તિરૂપી શણગારો. એવી વ્યાસપીઠ પરથી વિનંતી. હરીશભાઈના પ્રશ્નને એકવાર જોરદાર તાળીઓના ગળાટીઓ લાવીએ. ओम ह्रीम नारायणाय नमः, ओम ह्रीम गोविंदाय नमः इति हस्तौ प्रक्षाल्य शंकराय च मयस्कराय च नमः, शिवाय च शिवधराय च महादेव महात्मानम्. ओम स्वाहा. ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान्
मृत्युर्मुक्षीयमामृतात् उच्च सर्वाञ्जं भयं सर्वाश्च जातु धाति શનિવારથી આજે બધાય નોંધાવી દેવાની છે બાર 333 આરતી થવી જોઈએ. છેલ્લે દિવસે કથા 12:30 વાગ્યાનો છે. છેલ્લે દિવસે કથાનો સમય સવારે 10 થી 12:30 અને અમાસના દિવસે બપોરે પૂર્ણાવતી. જય